આગળ વાત કરીએ તો રાજ્યમાં 7 દિવસ હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। હજુ પણ આગામી 7 દિવસ મેઘરાજા તડબડાટી બોલાવશે। કચ્છમાં લો પ્રેશર અને બે મોન્સૂન ટ્રફને કારણે રાજ્યમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। આગામી 3 દિવસ કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી તો આજે કચ્છ સહિત સૌરાષ્ટ્રના 5 જિલ્લા અને સંઘ પ્રદેશ દીવમાં ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું। ભારે વરસાદની આગાહીને લઈ આગામી 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી। આ તરફ અમદાવાદમાં પણ આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। આવતીકાલ એટલે કે 2 ઓક્ટોબરે કચ્છ સૌરાષ્ટ્ર સહિત મોરબી, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢમાં ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું। તો આજે કચ્છ સહિત સૌરાષ્ટ્રના 5 જિલ્લા અને સંઘ પ્રદેશ દીવમાં ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું। ભારે વરસાદની આગાહીને લઈ આગામી 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી। આ તરફ અમદાવાદમાં પણ આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। આવતીકાલ એટલે કે 2 ઓક્ટોબરે કચ્છ સૌરાષ્ટ્ર સહિત મોરબી, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢમાં ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું।